તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ અને આપણે છીએ અત્યારે દ્વારકાધીશની નગરી દ્વારિકામાં અને હવે જવાના છીએ આપણે રૂક્ષ્મણીજીના મંદિરે દર્શન કરવા માટે। માન્યતા છે કે ભાઈ તમે દ્વારકા આવો અને રૂક્ષ્મણીજીના મંદિરના દર્શન કરવા ન જાઓ ત્યાં લગન તમારા દ્વારકાના દર્શન પૂરા ન કહેવાય। એટલે આપણે જઈએ છીએ રૂક્ષ્મણીજીના મંદિરે દર્શન કરવા માટે, જે શું કહેવાય દ્વારકાધીશના ટેમ્પલથી લગભગ 3 કિલોમીટરના અંતરે મંદિર આવેલું છે અને અમે અત્યારે દર્શન કરવા ત્યાં જઈએ છીએ। અરે તમને દર્શન કરાવશું। તો શું કહેવાય આપણે ફાઇનલી રૂક્ષ્મણીજીના મંદિરે આવી ગયા છીએ। તો આપણે શું કહેવાય અમે 3 જણા હતા, ટિકિટ લાગી 100 રૂપિયા અને ત્યાંથી 3 કિલોમીટરનું અંતર થાય છે અને હું તમને હવે બહારથી મંદિરના દર્શન કરાવું છું। આપણને ખ્યાલ નથી અંદર ફોન લઈ જવા દઈશ કે નથી લઈ જવા દેતા આ મંદિર। તો હવે અમે કરી આવીએ દર્શન, હાલો। તો જય દ્વારકાધીશ મિત્રો। તો અત્યારે રૂક્ષ્મણીજી માતાજીના મંદિરે આવ્યા છે, તો એનો તમને થોડોક ઇતિહાસ જણાવી દઉં છું। જે તમને સિમ્પલ મેં જણાવી દીધું, દ્વારકાથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે। તો ઇતિહાસ શું છે ઇતિહાસમાં એમાં એવું છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીએ દુર્વાસા મુનિ અહીંયા આવેલા, એમને આમંત્રણ આપેલું જમવા માટેનું અને ત્યારે દુર્વાસા મુનિએ કીધું તો મારો રથ ખેંચીને તમે જાઓ તો હું આવા। એટલે શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજી બંને શું કહેવાય રથ ખેંચી અને દુર્વાસા મુનિને જમવા માટે લઈ જતા હતા। અને વેશમાં એવું છું કે રૂક્ષ્મણીજીને શું કે તરસ લાગી એટલે શ્રી કૃષ્ણ ભગવાને પગનો અંગૂઠો દબી અને ગંગાજીને પ્રગટ કર્યા અને રૂક્ષ્મણીજીએ શું કહેવાય જળપાન કર્યું। પણ રૂક્ષ્મણીજી ભૂલી ગયા કે દુર્વાસા મુનિ છે હારે અને પેલા એને જળ ધરવું જોઈએ। તો એમાં દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો અને એને શાપ આપી દીધો કે તમે શ્રી કૃષ્ણ ભગવાનથી શું કહેવાય વિયોગ રહો, એટલે મતલબ દૂર રહો। એટલે 12 વર્ષ સુધી રૂક્ષ્મણીજી શું કહેવાય શ્રી કૃષ્ણ ભગવાનથી દૂર રહ્યા અને આ જગ્યા છે અહીંયા 12 વર્ષ સુધી રૂક્ષ્મણીજીએ તપસ્યા કરી અને એના પરિણામ સ્વરૂપે શું કહેવાય શ્રાપ સમાપ્ત થયો અને આ જગ્યાએથી પછી રૂક્ષ્મણીજી અને શ્રી કૃષ્ણ ભગવાનનો મિલાપ પાછો થયો। અને આ દુર્વાસારુજીએ શ્રાપ આપ્યો એનો હજી અસર છે કે અહીંયા 19 થી 20 કિલોમીટરના અંતર સુધી લગભગ પાણી હજી ખારું મળે છે। તો આ થોડો ઘણો ઇતિહાસ છે, શબ્દોમાં થોડુંક આમ તેમ થયું છે, માફ કરજો। જય દ્વારકાધીશ। હે દાદા, આ મતલબ ટેકરી બનાવો તો આનું મતલબ શું રીઝન શું છે? આમાં આ બધું ધર્મ છે, જૂની શાસ્ત્રનું છે કે આ લોકો બનાવી દે આપણું ભગવાન આ માતાજી બધું આપણું આવા 7 માળોનો બંગલો બનાવી દે ઠીક। એટલે મતલબ જેટલી ટેકરી વાળું કરો એટલું હા એટલા માળ બને આપડા, એવું આની કૃપાથી એમ। માતાજીની કૃપાથી હા આની કૃપાથી ઠીક। કઈ હાજો એટલે આ કચ્છથી આવેલા દાદા। જો દાદા તમે ક્યાંથી આવ્યા? અમે કચ્છથી આવેલા એમ ને? મુન્દ્રા તાલુકા થઈ ગયા દ્વારકાધીશના દર્શન? હા થઈ ગયા ભાઈ। તો શું કહેવાય આ મંદિરમાં અહીંયા આવો તો આજુબાજુ નીકળી ટેકરી કરે છે કે ભક્તોની શું કહેવાય આમાં અંદરથી ભાવના હોય કે અહીંયા તમે આવી રીતની 1 2 3 4 માળની ટેકરી કરો તો એ પ્રમાણે એનું મકાન બની જાય। તો આપણે હળિયાભાઈ જો ત્યારે શું કહેવાય મકાન બનાવવા માંડ્યા છે કે મારે મકાન બનાવવું છે, તો મેં કીધું બનાવો। આપણે તો શું કહેવાય હાલે હવે તો। એટલે જો હવે આ સાઈડ બધી ટેકરીઓ છે નાની નાની। તો ફાઇનલી શું કે આપણે દર્શન ઇતિહાસની થોડીક વાત કરી લીધી ને હવે અમે માતાજીના દર્શન કરીને હવે પાછા અમે જઈએ છીએ દ્વારકા। તો બોલી નાખો દ્વારકાધીશ કી જય।